જે રીતે અમે પહેલે દિવસથી લડાઈ ચાલુ કરી હતી કે પાટીદાર સમાજ સિવાય ઘણા બધા નાના મોટા વેપારીઓને નાના માણસોને વ્યાજખોરીના કારણે ખૂબ પૈસાઓ રોજ વ્યાજમાં જતા હતા. મહિનો તો ભૂલી જાઓ, રોજના વ્યાજમાં જતા હતા. એની સામે અમે જ્યારે મુહિમ ઉપાડી ત્યારે અમારી પાસે અત્યારે 168 લોકોનું અમે જે પીડિતો હતા એવું આજ સુધીમાં અમે પીડિતોને બહાર કાઢ્યા છે. એમાં મોરબી જિલ્લાની પોલીસ અને પોલીસ સ્ટેશનોમાં ખૂબ સારા અધિકારીઓ જે છે એને અમને મદદ પણ કરી છે, એનો પણ આભાર માનીએ છીએ. અને 168 જેવા લોકો આ પીડામાંથી બહાર નીકળ્યા છે. 200 કરોડ જેવો આંકડો અમારી પાસે આવ્યો છે કે જેમાં લીટા લાગ્યા છે. અને 300-325 વ્યાજખોરો સામે અમે અત્યાર સુધીમાં અરજીઓ કરી હતી. એમાં ઘણા બધાની એફઆઈઆર થઈ છે, ઘણા બધા પાસામાં ગયા છે અને ઘણા બધા જેલમાં પણ પૂરાના છે, ઘણા બધા હજી બહાર ફરી રહ્યા છે. એનું પણ લિસ્ટ કદાચ અમારી આ લડાઈના કારણે રાજ્ય સરકાર પણ સફાળી જાય. અને જે રીતે 100 કલાકની અંદર તમામ જિલ્લાઓમાં તમામ શહેરમાં ગુંડાઓનું લિસ્ટ બન્યું, વ્યાજખોરો લુખાઓનું, એ લિસ્ટમાં આવા બધા લોકો આવી ગયા છે. અને આવતા દિવસોમાં કાનૂનની રીતે અમે આગળની લડાઈ લડતા રહેશું અને બધાને જેલના સળિયા પાછળ મોકલશું. મોરબીની પ્રજાને કોઈ ગુંડો લુખો નડે નહીં એવું કરી દેવું છે, એવી અમારી ઈચ્છા છે. ગોંડલ એકમાં જ નહીં, આવા લુખાનો ત્રાસ મોરબી હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, તમે બધાએ જોયું ખુલ્લી તલવારો, આવા ગુંડાઓનો ખૂબ ત્રાસ આખા ગુજરાતમાં વધી ગયો હતો. અને વધવાના કારણો ઘણા બધા છે. એમાં રાજકીય હોત છે, પોલીસની મિલીભગત છે, આ ગુંડાઓને રાજકારણીઓના આશીર્વાદ હોય, પોલીસના હપ્તાખોરી, ભ્રષ્ટાચાર, આવા કારણે ખૂબ ગુંડાઓ આ રીતે માથાભારે થઈને લોકોને પરેશાન કરતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે અમારી મુહિમ અને અન્ય પણ લોકો આ બાબતમાં લડાઈ લડી રહ્યા છે, પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, અને એના કારણે સરકારને આ વિષય ઉપર ખૂબ ફોકસ કરવું પડ્યું છે. અને આ વિષયમાં મને એમ લાગે છે, ખાસ કરીને ગોંડલના વિષયમાં ક્યાંક ને ક્યાંક કુંડીમાં ગોળ ભંગાઈ જશે. કારણ કે જે રીતે ત્યાંના ધારાસભ્ય આખો રસ લઈ રહ્યા છે અને આખો વિષય એમને કબજે કરી લીધો છે, એવા મારી પાસે અત્યારે